અને ફરી પાછી બીજી સાહેબ માગે કે હવે હમણાં કોઈ નિશાળ નથી, તમે ઘરમાંથી નીકળી શકો છો. ત્યારે તમે તો બિલકુલ આઝાદીની પૂરી મજા માણી રહ્યા છો. અને એ મજા એ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને આ સ્વતંત્રતા, આ વ્યવસ્થા એ જો કોઈ હોય તે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને કારણે છે. આ વાત ધ્યાનમાં રાખજો. બાકીના લોકોને પણ આ કહેજો કે આપણે જ્યાં સુધી યુદ્ધના ભણકારા નથી વાગતા ત્યાં સુધી એના ડરનું મહત્વ આપણને નથી. પણ તમે મીડિયા પર, ઇલેક્ટ્રોનિક મીડિયા પર જોતા હશો કે જે રીતે લોકોનો મૃત્યુ થાય છે, જે રીતે બોમ્બ પડે છે, મિસાઇલો પડે છે, આગ લાગે છે, ત્યારે સુરક્ષિત આ દુનિયામાં કોઈ દેશ હોય તો એ માત્ર ભારત દેશ છે. જેમ કે માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એની વ્યવસ્થા કરે છે. અને એ જે કહેવત હતી ને કે મોદી હે તો એ વાત સત્ય છે કે આજે ફરીથી આપણને સાબિત થયું છે. હું ફરીથી આપ સૌને અભિનંદન આપું છું કે આપને એવા સાંસદ મળ્યા છે કે જે તમારા ઘર સુધી આવીને તમને તમારી સેવાનો લાભ આપવા માટેનો એ સફળ પ્રયત્ન કરી રહ્યા છે. એટલા માટે તમને અભિનંદન. અને ભાઈ શ્રી મુકેશભાઈ દલાલને પણ અભિનંદન આપું છું કે એમણે લોકોની ચિંતા કરીને ઘર સુધી પહોંચવાનો, યોજનાઓનો લાભ આપવા માટેનો આ જે પ્રયત્ન કર્યો છે, જે આઈડિયા લીધો છે, ખરેખર કાબિલે દાદ